ભારત પાકિસ્તાન સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લામાં વધતા તણાવને ધ્યાને લઈ વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ સરહદી સુરક્ષા અને જનતાની સલામતી માટે બેઠકો યોજી વ્યાપક આયોજન કર્યું છે। સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારવા વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આવી છે। જો પરિસ્થિતિ વધુ વણસે તો તેનો સામનો કરવા ઇમરજન્સી હેલ્થ સેન્ટર, ડોક્ટરોની ટીમ, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે। હાલમાં સરહદી વિસ્તારોમાં સિવિલિયનની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા સરહદી ગામોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। જરૂર પડે તો સરહદી ગામોને ખાલી કરાવવાની પરિસ્થિતિ માટે પણ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની વ્યવસ્થા અને જરૂરી સુવિધાઓનો સમાવેશ થાય છે। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સુરક્ષાની દ્રષ્ટિએ તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહી વહીવટી તંત્રને સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે। આ તમામ પગલાંથી સરહદી વિસ્તારોમાં સ્થિતિ નિયંત્રણમાં રાખવા અને જનતાની સલામતી સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। બનાસકાંઠા જિલ્લો જે છે એ પાકિસ્તાન સરહદને અડીને આવેલો જિલ્લો છે। પોલીસ દ્વારા જે છે એ સતત ગામડાઓ સરહદ સાથે જોડાયેલા છે તે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। અમે લોકો વ્હીકલ ચેકિંગ બી કરી રહ્યા છે, પરંતુ ચેનલના માધ્યમથી દરેક નાગરિકોને જણાવવા માંગીશ કે ખોટી અફવાથી દરેક નાગરિકો દૂર રહે છે। કોઈ પણ પેનિક થાય એવી કોઈ સિચ્યુએશન નથી। દરેક વસ્તુ જે છે એ અંડર કંટ્રોલમાં છે અને પોલીસ ઉપર અને તમામ બાકી એજન્સી ઉપર વિશ્વાસ રાખે। કોઈ પણ એવી પરિસ્થિતિ હશે તો અમે સૌથી પહેલાં આપણા જ ચેનલના માધ્યમથી લોકોને જણાવીશું। હાલમાં પરિસ્થિતિ ખૂબ શાંત છે, લોકો કોઈ પેનિકમાં ના આવે। જો કોઈ પણ બ્લેકઆઉટનો મેસેજ મળે છે તો બ્લેકઆઉટનો મેસેજ એટલા ગામડાઓ પૂરતો હોય છે, તે માત્ર પ્રિકોશન માટેનો હોય છે, તકેદારી માટેનો હોય છે, જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ નાગરિકોએ ગભરાવું નહીં। પોલીસ તરીકે અમે અને તમામ બાકીની એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે। થેન્ક યુ, જય હિન્દ। ગઈકાલે રાત્રે તો પરિસ્થિતિને જોતા અને જે સૂચના મળી હતી તે મુજબ બ્લેકઆઉટનું પાલન કરવામાં આવ્યું હતું। આગળ પણ જે પણ પરિસ્થિતિ ઊભી થાય અને જે સૂચના મળે તેને અનુલક્ષીને બ્લેકઆઉટ સંદર્ભમાં કાર્યવાહી કરવામાં આવશે। સરહદી વિસ્તારના કોઈ એરિયામાં કોઈ બંકર કે એવું કે બનાવવાનું કે કોઈ એની વ્યવસ્થા હાલમાં બીએસએફ દ્વારા જે પણ એમના બંકર્સ અને એ છે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ટુરિઝમ ચાલુ રહેશે? નળેશ્વરી માતાના મંદિરે જો કોઈને દર્શન કરવા હોય તો તે ચાલુ છે। આ સિવાય નડાબેટ ટુરિઝમના સંદર્ભમાં તમામ સાઇટો હાલ પૂરતી બંધ કરવામાં આવી છે। વિસ્તારના જે ગામો છે એમાં જે આપણા પેરામિલિટરી ફોર્સ છે એમના માટે પણ ઇમરજન્સીમાં જે મેડિકલ સુવિધાનું અલગથી સેન્ટર ઊભું થાય તેવી પણ અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે। આ ઉપરાંત જે પણ આરોગ્ય કેન્દ્રો છે, જે પણ હોસ્પિટલ છે એ પણ તમામ મેડિકલ સુવિધાથી સજ્જ છે। આ ઉપરાંત જે મેડિકલ એસોસિએશન છે તેમને પણ સાથે રાખી અને ઇમરજન્સીની સિચ્યુએશનમાં જે ખાનગી ડૉક્ટરો અને હોસ્પિટલો પણ સહયોગ કરે એ માટેના પણ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે। જે ગામો છે એ ગામોમાં જો ઇમરજન્સીની પરિસ્થિતિ ઊભી થાય તો ઇવેક્યુએશન કરવાનું થાય, આ માટેનો સંપૂર્ણ ઇવેક્યુએશન પ્લાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવ્યો છે। તેમને ક્યાં ખસેડવામાં આવે, ખસેડ્યા બાદ એમની જે ભોજન અને એની સુવિધા છે, એમને કયા ટ્રાન્સપોર્ટના માધ્યમથી ખસેડવામાં આવે, તે તમામ જે પ્લાન છે એ હાલમાં બનાવી લેવામાં આવ્યો છે।